હે શું કીધું બાઈજી? તો કે દાગીના ઉતારીને જા, તારો બાપ કાદુ મકરાણી રસ્તામાં બેઠો છે તો લૂંટી લેશે. જહા ચિઠ્ઠી ઉપર જહા ચિઠ્ઠી આવે છે, આપણા ગામનો કોઈ મર્દ બહાર નીકળતો નથી અને તું એકલી હાલી છો. અને આ દીકરીની હિંમત જોઈજો, એટલું બોલી હતી કે બાઈજી આ દાગીના તો મારા બાપના ઘરના છે, એ મેં પહેર્યા છે, પણ તમે જે ચડાવ્યા ને એ તો પરણીને આવી તે તમે ઉતાર લીધા છે, એ લાવો, એ મારે પહેરવા છે સાહેબ. અને કહેવાય છે કે દાગીના ભાંગી પડે એટલા પહેરી અને આમ સીમારે હાલી જતી હતી. કાદુ મકરાણી જ્યાં છુપાણો હતો ને ત્યાંથી 2 સાગરીતને છૂટા કર્યા. જાઓ લૂંટી લ્યો બાઈને. હે કાંઈ ખાવા નથી, લૂંટી લ્યો. કોણ નીકળ્યું છે? એટલે ભેખડની ડુંગરાની ઓલીકોર હતા અને કીધું કે જે મળે એને લૂંટી લઈ આવજો. અને 2 જણા નીકળ્યા સાહેબ. રસ્તો આંતરો સાંભળજો મિત્રો, મારા જુવાન મિત્રો ખાસ સાંભળે સાહેબ. એ 2 જણા આડા ઉતરીને કીધું બેન ઉભી રે. ઊભી ગઈ બાઈ.